કોફી બનાવી રહી છું. અરે શું મોહર ખાવાથી તારી કોફી? આ જો ઘરમાં કોઈ ચોર ઘૂસી ગયો છે. જલ્દી ભાગ અહીંયાથી, પોલીસને બોલાવો. આ ચોર છે અંદર. હા જો. અરે શું હસી રહી છે આ? જો ને. અભી એ તું છે. હું કેવી રીતે હોઈ શકું? હું તો અહીંયા છું. અરે એ તારો પ્રતિબિંબ છે. એ અરીસો છે. અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય. આપણે કેવા દેખાય છે આપણને ખબર પડે. આ જો તારી બાજુમાં હું પણ ઊભી છું ને અરીસામાં. આ જો આ તું છે, આ હું છું. તું હું છું, તું છે. એટલે અરીસામાં પ્રતિબિંબ દેખાય એટલે આપણે આવા દેખાઈએ એમ? હા. એ શિવાની, એટલે હું આવો દેખાઈ રહ્યો છું? કેવો દેખાય છે? બહુ જાડિયો છું નહીં? એ આવી હા. આપણે બે જણા સાથે કેવા દેખાઈએ છે જો ને. અરે ગાંડી, સાથે હોઈએ ત્યારે તો સારા જ દેખાઈએ ને. એમાં અરીસામાં જોવાની શું જરૂર છે? પ્રતિબિંબમાં જોવાની શું જરૂર છે? એમાં સાથે હોઈએ સારા જ દેખાઈએ. અરે વાહ, સરસ જોડી લાગે છે નહીં? કોની, અમારી કે તમારી? ક્યાં શરમાઈ ગઈ? ફોન કરો મારી ઓફિસમાં. ઓકે. અરે અવિનાશ, તું વહેલો સવારે જતો રહી છે ને, એમાં ડોક્ટર ચિત્લે આપેલું લેસન બાકી રહી જાય છે. બરાબર છે. તમે યાર મને લેસન બહુ કરાવો. તમને મારા મોઢા પર જ પુસ્તકો દેખાય છે. હું શું કરું હવે? ડોક્ટર નરેન, તમે હેન્ડલ કરો ત્યાં સુધી આના માટે પાણી લઈ આવું. કરેક્ટ. એક મિનિટ કાકાજી, એક મિનિટ. હું ભણવા તૈયાર છું, પણ તમે મને એક વસ્તુ સમજાવશો? તમે મને આ ભણાવતા પહેલા પાણી કેમ પીવડાવો છો? ભાઈ, આ ઉનાળામાં પાણી પીવું સારું. અરે શું સારું? જવું મારે પડે છે. હવે તમે સારું કર્યા કરો છો પણ. બેસ ભાઈ, બેસ અહીંયા બેસ. હવે જો એ કે કાકુજી શું છે, આ ઇંગ્લિશમાં છે, હું તને પછી સમજાવું. તમને સમજાશે? આ જો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણા કોણ છે ડોક્ટર ચિત્રને ત્યાં હું જે કંઈ શીખ્યો છું એ હવે હું તને શીખવાડીશ. તમે ડોક્ટર ચિત્લે પાસે ગયા છો? પણ ડોક્ટર ચિત્લે ભૂલી ગયા છે એનું શું? આ તને હમણાં ખબર પડશે મને યાદ છે કે એને યાદ છે. હવે ડોક્ટર કાકુજીએ તને લુકિંગ અને સીઈંગ વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો. બરાબર સમજાવ્યો. સમજી ગયો છે? Absolutely. તો હવે ડોક્ટર ચિત્લે જે કંઈ મને કીધું છે હું તને કહીશ. હું તને અમુક પ્રશ્નો પૂછીશ. એને તારે સાચા જેટલા સમજાય એટલા જવાબ આપવાના, જેથી મને ખબર પડે એમાં કેટલું ખોટું છે કેટલું સાચું છે. રાઈટ? એના ઉપરથી અમે લોકો એનાલાઇઝ કરીશું કે તને ભવિષ્યમાં કઈ જાતની ટ્રીટમેન્ટ આપવાની. આર યુ રેડી? એકદમ રેડી. શેલ વી સ્ટાર્ટ? યા. ઓકે. પર્સ આપણ. આ એક વસ્તુ તમારી પાસે ક્યારેય નથી હોતી નહીં? એ કાકુજી આ શું કરે? મારું પર્સ? જોતો ખરો. હવે હું તને અમુક પ્રશ્નો પૂછું છું, એને તારે સાચા જવાબ આપવાના. ઓકે. શું આપવાનું? સાચા જવાબ. કરેક્ટ. ઓપન યોર આઈઝ. ખુલ્લી જ છે. એમ નહીં કહેવાનું. ડોક્ટર કહે કે ઓપન યોર આઈઝ એટલે આંખ બંધ કરવાની ને પછી ખોલવાની. ખુલ્લી જ છે ડોક્ટર સાહેબ. ગુડ. હવે હું તને એક વસ્તુ પૂછું છું, બતાડું છું, તારે મને સાચો જવાબ આપવાનો. ઓકે. શું છે? કાકુજી કેટલું સિમ્પલ. બોલ. આ 100 રૂપિયાની નોટ છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. હવે હું તને બીજો સવાલ પૂછું છું, થોડોક અઘરો છે, બરાબર ધ્યાન રાખીને એનો જવાબ આપજે. આ શું છે? 500 રૂપિયાની નોટ છે. એબ્સોલ્યુટલી રાઈટ. આ ગાંધી બાપુ છે ને, ડોક્ટર સાહેબના કેબિનમાં હતા. ખોટું. ખોટું? ગાંધી બાપુ નથી, ગાંધી બાપુનો ફોટો છે. એ પેલા સાચા હતા ને ગાંધી બાપુ, એ 3 ડાયમેન્શનમાં હતા. આ 2 ડાયમેન્શનમાં. આ એમનો ફોટો. આજકાલ પેલા સાચા ગાંધી બાપુ હતા ને 3 ડાયમેન્શન વાળા, એમની વેલ્યુ પોલિટિશિયનોને કારણે એકદમ ઓછી થઈ ગઈ છે. આજકાલ તો આની જ વેલ્યુ. સમજી ગયો? આ તારા 2 સવાલ સાચા, ઓકે. 2 જવાબ સાચા, એમાંથી અડધો સાચો અડધો ખોટો. ઓકે. હવે આંખ બંધ કરજો. બંધ જ છે. તારો હાથ લંબાવ. તને એક વસ્તુ તારા હાથમાં આપું છું, તારા સ્પર્શેન્દ્રિયોનો ઉપયોગ કરીને મને કહેજે કે શું છે. શું છે? આ તો 2 રૂપિયાનો કોઈન છે. અરે વાહ, વેરી ગુડ. બીજો હાથ લાંબો કરજો. આ શું છે? અમારું પર્સ. એબ્સોલ્યુટલી રાઈટ. તારું પર્સ છે, પર્સ ખોલો. પૈસા એમાં મૂકો. પર્સ તારા પોતાના ખિસ્સામાં મૂકી દે. પૈસાના માલમાં કોઈનો ભરોસો નહીં. ચલો એ બનેવી મારા 600 રૂપિયા ઠોકી ગયા તમે. યસ. આ શું કરો છો? એક મિનિટ. આ શું છે? અરે કેટલો સહેલો સવાલ પૂછે છે. બોલ. આ જીવડું છે. અરે વાહ, આટલે દૂરથી અને આટલી ઝીણી વસ્તુ દેખાય છે કે આ જીવડું છે. સો ઓપરેશન ઇઝ સક્સેસફુલ. ક્યાં વાત? યુ આર રાઈટ. આ જીવડું છે. કરેક્ટ. હવે જીવડાને લગતો એક બીજો પ્રશ્ન. આ જીવડું શું કરે છે? એ જીજાજી, આવું મને ડોક્ટર ચિત્લે નથી શીખવાડ્યું. ડોક્ટર ચિત્તળે મને સમજાવ્યું છે, હું તને સમજાવીશ. આ જીવડું શું કરે છે? આ જીવડું મારું ભેજું ખાય છે. ઓકે. 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 આ જીવડું મારું ભેજું ખાય છે.
હવે જીવડું શું કરે છે? કે શું સવાલો પૂછો છો આટલા બોલ ને સહેલા પણ. સહેલા? હવે જીવડું કાકુજીનું ભેજું ખાય છે. ખોટું. કા? જીવડું ભૂખે મરે છે. અરે બનેવીલાલ, આ કાકુ જે માંડ માંડ આપણને રહેવાની જગ્યા આપી છે, લઈ લે છે, આપણી વાટ લાગી જશે. જે મળે એને સવારથી મજા પડી જાય છે, આ શું છે, આ શું છે કરીને. હવે સાંભળ, હા. મારે અર્જન્ટલી ઓફિસ જવું પડે એમ છે. અડધા જ કલાકમાં પાછી આવું છું. ઓકે Okay. પ્લીઝ. હા, જસ્ટ વેઇટ ફોર મી. અરે હા, ભૂલી જાઓ હવે પહેલા. સાંભળ, આની સામે જો. આ શું છે? અરે લોહી પી ગયા છો તમે બધા યાર. આ શું છે, આ શું છે, આ શું છે? અરે ગઈકાલે રાત્રે પેલો વોચમેન નીચે મળ્યો, મને દંડુકો દેખાડીને કે યે ક્યા હૈ. કોણ હવે? સમીર, ઓ સમીર બેટા ક્યાં છે? સમીર, શું કરે છે ભાઈ? કાકુજી શિવાનીને સરપ્રાઈઝ આપવા માટે કેક બનાવતો હતો. લે, અને કેક બનાવતા આવડી ગઈ? એટ લાસ્ટ કાકુજી 4 વખત ટ્રાય કરી ત્યારે ખાવા લાયક કેક બની છે. અને પહેલા પહેલી 3 વખત તો કેક બનાવીને હું પોતે જ પી ગયો. કેક પી ગયો તે તમે મુંબઈમાં કેક પીઓ? અમે તો ખંડાલામાં ખાઈએ ભાઈ. તમારી વાત બિલકુલ બરાબર છે. સંભાળીને જાઠા ન થઈ જાય. અરે કાકુજી, હું શું કહું છું, આ ઓલા નવા ભાઈ કોણ છે દાઢીવાળા અહીંયા ઉભા? હા, એ અમારા નાટકમાં મ્યુઝિક વગાડે છે. મ્યુઝિક વગાડે, મ્યુઝિકનો માણસ છે. અરે વેરી ગુડ, પાર્ટીના ટાઈમે આવ્યા છો, વેરી ગુડ. હું શું કહું છું કાકુજી, તમે આ પાર્ટી કહો છો પણ પાર્ટી લાગતી નથી. કેમ? તમે આટલા મોટા સિનિયર એક્ટર છો બાપુ, એકાદું ધારદાર સંવાદ થવા તો મજા પડી જાય. આ લોકો આવી સાંભળવા છે જાય. તમારે? Absolute. એક કાકુજી, એક. બેટા હશે શિયાળ પણ સિંહ તે જોયા નથી. ક્યા વાત? અરે ખૂન તે કર્યા હશે પણ મોત તે જોયું નથી. ભજી લે ભગવાન, તારો કાળ થઈને આવ્યો છું, એક સપાટે ખેલ ખતમ કરવા આવ્યો છું. બહુ ટેન્શન. અવાજ આવે છે. કેટલી મજા આવી હતી ને? હવે હા, ઇટ વોઝ રિયલી ગ્રેટ, વોઝન્ટ ઇટ? Really enjoyed, yeah. અરે ઘરમાં કોઈ છે નહીં કે શું? આ બધું શણગારેલું કેમ છે પણ? હેપી બર્થડે હવે કાંઈ નથી થયું. તમે લોકો આટલી સરસ સરપ્રાઈઝ આપી છે તો મારે બેભાન તો થવું પડે ને. Thank you so much. Thank you. જન્મદિન મુબારક બેટા. કાંઈ લાગુ કાકાજી. કાકુ જાઓ, આપણે પાર્ટીની તૈયારી કરીએ. તારે મને કેવું તો જોઈએ ને, આજે તારી બર્થડે છે. હું પણ તારા માટે એક સરસ મજાની નાનકડી પ્રેઝન્ટ લઈ આવતે ને. Come on, Avinash, it's okay યાર. ચાલશે, એમાં શું આ થયું? શું કરી રહી છે? આ તારા ખંડાલા જેવા વાળી એ નહીં ચાલે બોમ્બેમાં મારા ફ્રેન્ડ્સની સામે, okay? ખરાબ લાગે છે? શિવાની, my partner. Yes, man. Many, many happy returns of the day. Thank you so much. જો તારા માટે શું લાવ્યું છું. Come here, come here, come here, come here. શું લઈને આવ્યો છો? Wow. Okay. All these beautiful flowers. Thank you so much. Wait, wait, બીજું? wait. હજી પણ છે. શું છે આમાં? સમીર, તું તારી જાતે જ જોઈ. Oh my God, it's so beautiful. It's just fantastic. અવિનાશ ક્યાં ગયો? અવિનાશ, અવિનાશ. લે ભાઈ, કયું ડ્રિંક લેશે? બ્રાઉન કે વ્હાઈટ? જીજાજી, તમને ખબર છે હું ડ્રિંક નથી પીતો. નહીં નહીં, ડ્રિંક એટલે ઇટ્સ વેરી સોફ્ટ ડ્રિંક, એબ્સોલ્યુટલી સોફ્ટ. કયું લેશે? એક મિનિટ, આ તને સમજાવું પહેલા. આ શું છે? બોલો બોલો બોલો. જીજાજી, બધાની સામે મારી ઇજ્જત નહીં કાઢો. આઈ ડોન્ટ લાઈક ઇટ, પ્લીઝ. ઇજ્જત નથી કાઢતો. અચ્છા, કયું પીશે બોલજો, ફરીથી પૂછું છું. બ્રાઉન કે વ્હાઈટ? વ્હાઈટ જ પીશ. આ બ્રાઉન છે. નથી પીવું મારે, તમે પીઓ બંને. મારે નથી પીવું. રહેવા દો, This is brown, this is- It's okay. તમે enjoy કરો પાર્ટી. Just enjoy yourself. Just હવે કેમ આમ કરી રહ્યો છો? લગાવો તમે. હા, he's just trying to help you, યાર. પણ નથી જરૂર, મારે કોઈની મદદની જરૂર નથી. તમે લોકો કોઈ સમજતા કેમ નથી કે મારે કોઈની મદદની જરૂર નથી? શું થયું? અચાનક તારા મૂડને શું થયું? હા? What happened? મારી સામે આમ કેમ જોઈ રહ્યો છે? તારા ચહેરા પરના બધા ભાવો વાંચવાની કોશિશ કરી રહ્યો છું. કેમ? જુદા લાગી રહ્યા છે ભાવ? હા, કઈ ખોટું કર્યું હોય ને એવા બધા ભાવ છે તારા ચહેરા Oh પર. my God, મેં શું ખોટું કર્યું? તારી જાતને પૂછ ને તે શું ખોટું કર્યું છે તે? મેં કાંઈ ખોટું નથી કર્યું. તે આગળ પેલા ચશ્મીસને આમ ભેટવાની શું જરૂર હતી? કોણ ચશ્મીશ? કોણ? પેલો સફેદ ગોરિયો? ઓ માય ગોડ, અવી એ સમીર છે, મારે બર્થડે માટે વિશ કરી રહ્યો હતો. પણ આવી રીતે વિશ કરવાનું? અરે અમે મુંબઈમાં આવી જ રીતે વિશ કરી મારા ખંડાલામાં તો કોઈ આવી રીતે વિશ એક નથી મિનિટ કરતું. ઓળખાણ કરો. નથી કરી મારી ઓળખાણ. મારી નથી કરવી એની સાથે ઓળખાણ, કમ્યો. આ અવિનાશ છે, આ સમીર છે. Hi, Avinash. હલો ચશ્મીસ. હલો સમીર. હલો. અવિનાશ, come on. અમારી શિવાની સાથે મેરેજ તો તારા થવાના છે. એટલે જેલેસ ફીલ તો મારે થવું જોઈએ ને. સમીર, કમ ઓન યાર. જસ્ટ કિડિંગ. અરે જો યાર, શિવાની યાદ આવ્યું, નેક્સ્ટ વીકમાં આપણી બેંગ્લોરમાં મીટિંગ છે, યાદ છે ને તને? I can't come to
to Bangalore just now. You know that, no? Oh yes. પછી તારે તો અહીં બેબી સિટિંગના ક્લાસ ચલાવવાના હશે ને? Samin, I don't like these sort of jokes. યાર તું શું કરી રહ્યો છે? કંઈ પણ બોલી રહ્યો છે. Very sorry, Really, I'm very just sorry. અરે ભાઈ ધંધાની પંચાયત મૂકો તો પાર્ટી એન્જોય કરો ને. ચલો Just dance. Wow, my favorite. Yeah. Yeah, Aku. અભી dance કરે. અભી આવ ને અભી કાકુજી. ચાલ, જો બધા કેટલા dance કરે. Come on, guys. Come on, try to બરોબર છે યસ યસ Wow, that's good. અરે બરોબર છે ઠીક છે હું કાલે પછી વાત કરું છું તારી સાથે. ઓકે. શિવાની આ લે કોફી બનાવી તારા માટે મેં. બરાબર છે? હા. શુગર જોઈએ? ના પાવડર જોઈએ? ના આટલી ગુસ્સામાં શું છે? કહેતી હોય તો બધાને બોલાવીને પાછી સોરી કહી દો પાર્ટી કરીને. ખાસ હું તારા પર ગુસ્સામાં જ હોઉં ને. હવે પાર્ટીમાં બધાની સામે તારું વર્તન બહુ જ ખરાબ હતું. આઈ ફેલ્ટ વેરી બેડ અબાઉટ. એક મિનિટ શિવાની, એક મિનિટ. આપણે આ પાર્ટીની વાત ન કરીએ તો સારું. કેમ? બીજી કોઈ પણ વાત કરીએ આપણે. બીજી કઈ વાત કરવી છે તારે? આપણે બીજી કઈ વાત કરવી છે તારે? આ શિલ્પની વાત કરીએ. અચાનક શિલ્પની વાત ક્યાંથી આવી? નહીં, હું આવેલો ત્યારે તે મને કહેલું ને કે મને ઇન્સ્પિરેશન મળી ગઈ છે, હવે હું આ શિલ્પને પૂરું કરીશ. તો કેમ પૂરું નથી કર્યું? મને જવાબ આપ ને. કરીશ પૂરું. અને આ વાત કરવા પાછળ બીજું પણ એક કારણ છે. સવારથી સાંજ સુધી તમે બધા તો કામ પર જાઓ છો, ઘરમાં હું એકલો હોઉં છું. હું ને અશિલ બંને એકબીજાને કલાકો સુધી જોયા કરીએ છીએ. સમજાતું નથી શું કરવું તે. શૂન્ય મનસ્ક અવસ્થામાં બેઠો હોઉં છું ઘણીવાર તો કલાકો સુધી. આ કાચમાં જોઈને મારી જાતને નથી ઓળખી શકતો. ઘણીવાર તો મને એમ થાય છે કે હું તને બરાબર નથી ઓળખી શકતો. કેમ આવી? હવે તું મને જોઈ નથી શકતો? નહીં, એવું નથી. જોઈ શકું છું પણ હું બ્લાઇન્ડ હતો ને ત્યારે તને વધારે સારી રીતે જોઈ શકતો હતો, વધારે સારી રીતે સમજી શકતો. હવે તું બ્લાઇન્ડ નથી, તું જોઈ શકે છે. અને એ વાતનું તને જો દુઃખ થતું હોય ને તો મને બહુ દુઃખ થઈ રહ્યું છે. એવું નથી શિવાની. પ્લીઝ અભી, આપણે એકબીજાની સાથે એવી કોઈ ચર્ચા નહીં કરીએ જે આપણે પાછળથી પસ્તાવવું પડે. જવા દે. શિવાની, I don't want to discuss શિવાની મારી વાત anything. સાંભળ. શિવાની, હું તને ડિસ્ટર્બ કરવા નથી માંગતો, પ્લીઝ. કેવા કઈ માંગતો હોઉં છું ને કહેવાય જાય છે કઈ. હલો. હા સમીર, એક મિનિટ. શિવાની, આ સમીર. હલો. હા સમીર, હમણાં તો ગયો. શું વાત કરવી છે એવી અગત? નહીં, એક મિનિટ સમીર. આઈ થિંક હમણાં પાર્ટીમાં તમને એમણે કીધું ને કે તમારી સાથે બેંગ્લોર નહીં આવે, તો પછી વાય આર યુ ઇન્સિસ્ટિંગ? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. નહીં સમીર, એ બેંગ્લોર નહીં આવે એટલે હું ના પાડું છું ને. હવે મહેરબાની કરીને ફોન નહીં કરતા પ્લીઝ. એકલું કેવી રીતે બેંગ્લોર? સમીરનો ફોન હતો. તે સાંભળી લીધું? હા, કેમ? તો મને પૂછ્યા વગર તે ના કેમ પાડી દીધી? નહીં, મને જરૂર નહીં લાગી એટલે. God, come on, અવિનાશ. કમાલ છે શિવાની. એણે તને પૂછ્યા વગર બેંગ્લોરની ટિકિટ બુક કરવાની વાત કરે છે, એનું તને ખોટું નથી લાગતું? અને મેં તને પૂછ્યા વગર એને ના પાડી દીધી ફોન ઉપર, તો તને ખરાબ લાગી ગયું? પ્લીઝ અવિનાશ, સમજવાની કોશિશ કર. બેંગ્લોરમાં એક મોટા પ્રોજેક્ટના અપ્રુવલનો સવાલ છે. મારી જરૂર છે ત્યાં. પણ તારી જરૂર અહીંયા આગળ મને પણ છે. તું કેમ નથી સમજતી? અરે સમજ, તું ખાલી 2 દિવસનો સવાલ છે. બટ આઈ એમ નીડેડ ઓવર ધેર. You are needed there. You are needed here. You are needed everywhere. I am not needed anywhere. જ્યારથી મારી આંખો આવી છે ત્યારથી કોઈને મારી જરૂર નથી. હું એકલો ફર્યા કરતો હોઉં છું. હવે એટલે તું એમ કહેવા માંગે છે કે હું શું? આખો વખત તારી સામે બેસી રહું? શિવાની, હું એમ નથી કહેતો કે 24 કલાક તું મારી સામે બેઠી રહે. હું તો તને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે સમીર સાથે હું બેંગ્લોર કેમ જઈ રહી છું તને એ જ વાંધો છે ને? કમોન, હવે સમીરનું નામ હું નથી બોલ્યો. પણ હું એટલે મૂર્ખી નથી કે સમજી નથી શકતી. અરે મારે જો સમીરની સાથે લગ્ન કરવા હોત તો મને કોણ રોકી રહ્યું હતું? પણ મેં તને પ્રેમ કરે છે, આવી તને. હવે મને એવું લાગી રહ્યું છે કે તે ભૂલ કરી છે. તને એમ લાગી રહ્યું છે કે તે ભૂલ કરી છે? તો સુધારી લે ને. આ ભૂલને સુધારી લે. હજી કઈ મોડું નથી થઈ ગયું. શિવાની, લુક, આજે તું નક્કી કરીને કહી દે, કાં તો હું કાં તો આ સમીર. જો તું એની સાથે બેંગ્લોર જઈશ ને એકલી, તો હું એમ સમજીશ કે મારા ને તારા સંબંધો પૂરા થયા. યુ ડોન્ટ કેર અબાઉટ મી. યુ ટેલ મી. ફાઇનલી યુ ડિસાઇડ આઈધર મી ઓર સમીર. આવી ગેરસમજ નહીં કરતો, પણ કામ માટે 2 દિવસ તો મારે બેંગ્લોર જવું જ પડશે અને હું જઈશ જ. અવી, બેન, ભાઈ એક સારા સમાચાર આપવા આવી છું.
આપણા પપ્પાની ભાળ મળી ગઈ છે. વોટ? ટીવી પર એમણે તારો ઇન્ટરવ્યુ જોયો. એમને ખબર પડી કે તને તારી દ્રષ્ટિ પાછી મળી ગઈ છે. અરે તને મળવા માંગે છે. ધેટ્સ ગ્રેટ. નથી મળવું પણ મારે કોઈને નથી મળવું. જાઓ તો બધા અહીંયાથી. મારે કોઈને નથી મળવું. બસ મેં કહ્યું ને, નથી મળવું મારે. અવીએ મારી સાથે આવી રીતે ક્યારે વાત નથી કરી. શું થયું છે એને? આઈ ડોન્ટ નો નમિતાબેન. અવિનાશ બહુ જ બદલાઈ ગયો છે. દ્રષ્ટિ મળ્યા પછી જાણે પહેલાનો અવિનાશ રહ્યો જ નથી યાર. હા, પણ આવી રીતે બદલાઈ જવાનું કઈ કારણ? ખબર નહીં. મેં ડોક્ટરને વાત કરી. એમણે મને કહ્યું કોઈ ફિઝિયોલોજિકલ ફ્લો છે. એ જોઈ શકે છે પણ સમજી નથી શકતો. એના કારણે કન્ફ્યુઝ રહે છે. અને એવા ટાઈમે આપણે એની સાથે કાળજીપૂર્વક વર્તવાનું. ખરેખર નમિતાબેન, મેં તો ડોક્ટરે કહ્યું એ પ્રમાણે બધું જ કર્યું છે. પણ ફિઝિયોલોજિકલ ફ્લો વધતો જાય છે. I can understand. મને કાંઈ નથી સમજાતું. ધીરે ધીરે. શું થયું એને? અરે, શું થયું કાકુજી? અરે શું થયું શું? ગીર્દીના સમયે રસ્તાની વચ્ચે ઊભો રહી ને સામેથી આવતા વાહનોને જોયા કરે છે, ખસતો નથી. એને ખસી જવું જોઈએ કે નહીં? આ તો સારું થયું મારું એના પર છેલ્લી ઘડીએ ધ્યાન પડ્યું ને મેં એને ખેંચી લીધો. નહીંતર શું થાત બનેવીલાલ? પહેલા 6 વાહનો આવી રીતે ચૂકવે ને એવી રીતે ચૂકવી દે. અરે પણ આવું કરવાનું કઈ કારણ? અરે ભાઈ, હું સીઈંગ અને લુકિંગ વચ્ચેનો તફાવત સમજવાની કોશિશ કરતો હતો. આ કાકુજીએ પણ મને સમજાવેલા. કાકુજી શું તમે પણ? નમિતાબેન, આજથી વિઝ્યુઅલ થેરાપી બંધ. તમે અત્યારે બેન્ડેડ લઈ આવો ને કાકુજી. હવે આવું કરતા તને કઈ થઈ જાત તો? મરી જાત, બીજું શું? શું બોલે છે? ગમે એમ બોલે છે. અમે કોઈને શું ફરક પડવાનો છે? ભાઈ, આવું please બોલવાનો નહીં મતલબ શું છે શું ભાઈ? તમે નમિતાબેન કેવું બોલે છે? શું થાય છે અભી? શું થાય છે તને? મેં કંઈ નહીં. શું થાય છે કે ને? અભી આર યુ ઓલ રાઈટ? અભી? Yeah, I'm all right. શું થાય છે તને ભાઈ? ચક્કર આવે છે. અભી I'm all right. ભાઈ, શું થાય છે? But I'm પણ absolutely કે તો all right. ખરો, અમને સમજાવ પડે શું થાય છે તને? ડોક્ટર સાહેબ, હું તમને ક્યારનો પૂછી રહ્યો છું, તમે મને કેમ જવાબ નથી આપતા? પ્લીઝ ટેલ મી. હું પડી ગયો ને મને માથા પર વાગ્યું એટલે મને દેખાવાનું ઓછું થઈ ગયું છે. આ દેખાવાનું બંધ કેમ થઈ જાય છે અચાનક ઓલ ઓફ અ સડન? પ્લીઝ ટેલ મી ડોક્ટર સાહેબ, શું વાત શું છે? ના, એ કારણ નથી. તો શું કારણ છે? તને કહેતા મારી જીભ ઉપડતી નથી. તને કયા શબ્દોમાં કઈ ભાષામાં સમજાવો એ મને ખબર નથી પડતી. પ્લીઝ પુટ ઇટ સ્ટ્રેટ. જે હોય તે મને સીધે સીધું કહો પ્લીઝ ડોક્ટર સાહેબ. અવિનાશ બેટા, યોર રેટિનલ ફંક્શન ઇઝ ગોઈંગ ડાઉન. ભૂતકાળમાં તારા રેટિનાને થયેલો રોગ ફરી શરૂ થઈ ગયો છે. ડોક્ટર, આ રોગને તો તમે ઓપરેશન કરીને મને ઠીક કરી આપેલો ને? મેં મારા બનતા પ્રયત્નો કર્યા, પણ તારા રેટિનાને ઓક્સિજન પહોંચાડતા બ્લડ વેસલ્સ બરાબર કામ નથી કરી રહ્યા, અને હવે એમાં સુધારો શક્ય નથી. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું ફરી પાછો બ્લાઇન્ડ થઈ જઈશ? હા અવિનાશ, ક્યારે? કેટલા દિવસ પછી? 2 દિવસ, 2 અઠવાડિયા, 2 મહિના, 2 વર્ષ. આઈ ડોન્ટ નો એનીથિંગ. આઈ કાન્ટ હેલ્પ યુ એનીમોર. આઈ એમ સોરી માય સન. ગોડ બ્લેસ યુ. તમે તો તમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા. મારા જ નસીબમાં નથી જોવાનું, તો હું શું કરી શકું? હલો નમો, અવિનાશ બોલું છું. હા નમો, મને ખબર છે બહુ લેટ થઈ ગયું છે, પણ મને બહુ તારી યાદ આવી ને એટલે મેં ફોન કર્યો. ને હું તારી સાથે ખરાબ રીતે વર્તેલો ને એટલે મને તારી સાથે વાત કરવાનું મન થયું. નમો, તું તો મને પ્રેમ કરે છે ને? નહીં, ચિંતા નહીં કરતી. હું હમણાં આવી જઈશ, થોડા દિવસમાં તારી પાસે આવી જઈશ અને બહુ લાંબો સમય સુધી તારી સાથે જ રહીશ. ચિંતા નહીં કરતી. અભિષેકને મારી યાદ આપજે. કાકુજી, હું આવી ગઈ છું.
નીચે વોક લેવા માટે. બેગ સાથે? હા, શિવાની, હું મારા ઘરે જઈ રહ્યો છું. ઘરે? કેમ? કેમ હું મારા ઘરે ન જઈ શકું? તું મને કેવા સવાલો પૂછી રહી છે? ના ના, તું જઈ શકે છે, પણ એટલે અહીંયા તને કોઈ તકલીફ પડે છે? નહીં 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 શિવાની, નહીં. મને અહીંયા કોઈ તકલીફ નથી, પણ મને મારી તકલીફ છે. મારે મારી દુનિયામાં પાછા જવું છે, બસ. તારી દુનિયામાં? એટલે એ જ ખંડાલા, એ જ એક્યુપ્રેશરની દુનિયામાં તું પાછું જવા માંગે છે હવે? પણ શું કરું શિવાની? મને સમજાઈ ગયું છે કે એ જ મારી દુનિયા છે. શિવાની, આપણા નસીબમાં જે લખાયેલું હોય ને એ જ થઈને રહે છે. આપણે તૂટીને 3 વાલ થઈ જઈએ ને તો પણ આપણે આપણું નસીબ ચેન્જ નથી કરી શકતા. અરે અભી, આપણે આવું વિચારીએ, જજુમીએ નહીં, પ્રયત્ન ન કરીએ તો બિચારું નસીબ શું કરી શકે? અને તારું નસીબ તો જો, આટલા વર્ષો પછી તને તારી દ્રષ્ટિ પાછી મળી, આપણને એકબીજાનો પ્રેમ મળ્યો. આનાથી બહેતર નસીબ કોનું હોઈ શકે? બહેતર? શિવાની, તું જ મને નક્કી કરીને કે મારું નસીબ બહેતર છે કે બદતર છે. મને એક સવાલનો જવાબ આપ. આખો દરિયો તરીને માણસ કિનારે આવીને ડૂબી જાય તો એના નસીબને શું કહેવાય? બહેતર કે બદતર? હવે તું મારી સાથે આવી રીતે કેમ વાત કરી રહ્યો છે? જો છતાં પહેલા મારું વર્તન તારી સાથે ખરાબ હતું, મને ખબર છે, તો મને એના માટે માફ કરી દે, પણ પ્લીઝ. શિવાની, નહીં, મને એ કઈ પ્રોબ્લેમ નથી, પણ હું આખી વાત તારાથી છુપાવવા માંગતો હતો, તને કયા વગર ચાલી જવા માંગતો હતો. કઈ વાત અભી? છૂટકો જ નથી, કહેવું જ પડશે. કઈ વાત? શિવાની, હું મારી દ્રષ્ટિ પાછી ગુમાવી રહ્યો છું. ના, એ શક્ય નથી, એ શક્ય નથી. યસ, તારી આંખો રોજ નવી નવી વસ્તુઓ જોઈ રહી છે એટલે થાકી ગઈ છે, શ્રમ પડે છે એટલે તને આવું લાગે કોઈ છે. આંખો થાકી નથી ગઈ, કોઈ શ્રમ નથી પડી રહ્યો. હકીકત એ છે કે હું મારી આઈસાઇટ ગુમાવી રહ્યો છું. ડોક્ટર ચિતલેને આપણે બતાવી દઈએ. ડોક્ટર ચિતલેને હું બતાવી, હવે એમણે જ મને કહ્યું ગમે એ ઘડીએ હું પાછો અંધ થઈ શકું એમ છું. તો ડોક્ટર ચિતલે પાસે પણ જઈ આવ્યો? મને કહેવાની જરૂર પણ નહીં લાગી તને હવે? શિવાની, મારી પાસે તારા બધા સવાલોના જવાબો નથી, એટલા માટે જ હું તને કયા વગર અહીંયાથી જતો સાંભળ રહ્યો. હવે મારી વાત સાંભળ. એમાં જવાની શી જરૂર છે? હા, જવાની શી જરૂર છે? આપણે બીજા કોઈ મોટા ડોક્ટરને બતાવીશું. હા, અરે મોટા ડોક્ટરો બીજી રીતે વાત તો આ જ કરશે, જવાબ તો આ જ આપશે. ના આવી એમ હિંમત નહીં. હું કોઈ પણ જાતની કચાશ નહીં રાખીશ. હું ફરીથી તારી આંખોને જવા નહીં દઈશ. તારે ખરેખર કહું છું, આપણે અમેરિકા જતા રહીશું. હું તારી આંખોને જવા નહીં દઈશ. શિવાની, તું સમજ, હું આ બધી ઉપાધિમાં હવે નથી પડવા માંગતો. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઉપાધિ? હવે આ બધી તને ઉપાધિ લાગી? અરે, આપણે આટલા પ્રયત્ન કર્યા, તું જોતો થયો, સમજતો થયો, આ બધી તને ઉપાધિ લાગી? આવું બોલતા તને કાંઈ નથી થતું? હવે મેં તો મારું સર્વસ્વ આપી દીધું ને આમાં. આવું બોલે કેવી રીતે શક્ય? ઉપાધિ લાગે તને? શિવાની, તું સાંભળ, તારી લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી. જો હું સમજુ છું તું મને પ્રેમ કરે છે ને, યુ ઓલ્સો નો ધેટ આઈ ઓલ્સો લવ યુ, બટ તું મને જ્યાં જોતો કરવાની જીદ કરે છે ને એ ખોટી છે, મને નથી ગમતી. તું તારી દુનિયામાં ઠીક છે, હું મારી દુનિયામાં ઠીક છું. બની શકે તો મને માફ કરજે પ્લીઝ. બની શકે તો મને માફ કરજે. સોરી. હવે એમાં જવાની શી જરૂર છે? મારી વાત સાંભળ હવે. ડોન્ટ બી સો સેલ્ફિશ. મને છોડીને નહીં જાવ હવે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે આપ સૌની સમક્ષ હું એટલા માટે ઉપસ્થિત થયો છું કે કોઈ ડોક્ટર ચિતલેની સિદ્ધિને, મારી બેનના સમર્પણને કે શિવાનીની લાગણીને ઓછી ના કે. ડોક્ટર ચિતલે ભલે થોડો સમય મારી આંખો સાથે જે ચમત્કાર સર્જ્યો એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. એનાથી મારા જેવા લાખો કરોડો લોકો માટે એક આશાનું કિરણ રેલાયું છે. થેન્ક યુ વેરી મચ ડોક્ટર ચિતલે. ડોક્ટર સાહેબ, હું તમને એક વાત કરવા માંગુ છું. અંગત સંબંધોને કારણે જ તમે મારી આંખો માટે જે પ્રયત્નો કર્યા એને માટે હું આભારી છું, પણ મને એટલું તો કહી જ દેવા દો કે માણસને ઓળખવા માટે
કોઈ આંખોની કોઈ ઓપરેશનની જરૂર નથી પડતી. માણસને તો અંતર આત્માથી ઓળખી શકાય. એનીવે, થેન્ક યુ વેરી મચ ડોક્ટર ચિતલે. મારે તો તમારું એક સ્પેશિયલ થેન્ક્સ પણ કહેવાનું છે, કારણ કે હું તો અત્યાર સુધી બ્લેક એન્ડ વ્હાઇટ સપના જોતો હતો. તમે મને રંગીન સપના જોતો કરી નાખ્યો. થેન્ક્સ. નમુ, હું તારો આભાર માનીને તને વાહમણી કરવા નથી માંગતો. જેવો છું એવો તારો ભાઈ છું. જિંદગીભર તારે મને સહન કરે છૂટકો છે. અરે દોસ્તો, સૌથી છેલ્લે હું શિવાનીની વાત તમારી પાસે કરવા માંગુ છું. કદાચ તમને બધાને પણ એમ લાગ્યું હશે કે હું બહુ જ સ્વાર્થી રીતે શિવાની સાથે વર્ત્યો. હું કબૂલ કરું છું કે હું શિવાનીની સાથે સ્વાર્થી રીતે વર્ત્યો, કારણ કે હું નથી ઈચ્છતો કે શિવાની મારી સાથે લગ્ન કરીને દુઃખી થાય. કોણ આજના જમાનામાં કોઈને માટે આટલું બધું કરે છે? તમે જ મને કહો, મારી ફરજ નથી એને સુખી કરવાની? મારે શા માટે મારી સાથે લગ્ન કરાવીને એને દુઃખી કરવી જોઈએ? અને અમે મારી પાસે તો મારા સંભાળના છે ને, એના જિંદગી પર યાદ કરી છે ને. શિવાની, તું જ્યાં હોય ત્યાં સુખી રહે બસ. આપ સૌએ આપની વ્યસ્ત જિંદગીમાંથી આ થોડો સમય મારા માટે કાઢી અને મારી વાતો સાંભળી, એના માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. શિવાની, તું અહીંયા? અવી, મને સમજાઈ ગયું છે કે મને સુખી કરવા માટે તું મને છોડીને ચાલી ગયો હતો. અને મને એ પણ સમજાઈ ગયું છે કે મારે જો તારી સાથે રહેવું હોય તો તને જોતો કરવાની મારી જીદ મારે જાતે કરવી પડશે. તું મને લઈ જઈશ તારી સાથે તારા ઘરે, ખંડાલા? હે શિવાની, એટલે તું મને લગ્ન માટે પ્રપોઝ કરી રહી છે? આ વખતે યુ આર રાઈટ. ચોક્કસ લઈ જઈશ.